ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો આજના સેશન શરૂઆત કરીએ। આપણે ગઈકાલે કહ્યું હતું કે અવરોધ ના હોય તો પણ કેટલીક પરિસ્થિતિમાં પ્રવાહ વહી શકે। દાખલા તરીકે આ 2 ઓહ્મ છે, આ 6 ઓહ્મ છે, 3 ઓહ્મ છે। અહીં તમે જોડાણ કર્યું છે તો અહીં પ્રવાહ સામાન્ય આપણો અર્થ એવો થાય કે અહીં તો કોઈ અવરોધ છે જ નહીં, અહીં તો પ્રવાહ વહેશે જ નહીં। ના, ગોઠવણી આવી છે તો કેટલો પ્રવાહ વહેશે આપણે શોધવો છે। તો પહેલા તો જુઓ, બેટરીમાંથી કેટલો પ્રવાહ શોધી કાઢીએ। પહેલા બેટરીમાંથી પ્રવાહ શોધવો હોય તો પહેલા સમતુલ્ય અવરોધ શોધી કાઢો। તમે જોશો તો આ કેવું જોડાણ લાગે, તમે યાદ કરો, શરૂઆતમાં જ આ બતાવ્યું હતું કેવું જોડાણ છે, સમાન જોડાણ છે। કારણ કે આ અવરોધ અહીં ગોઠવણી કરી શકાય, આ અવરોધ નહીં ગોઠવી શકાય, આ અવરોધ અહીં આવે, અહીં આવી જાય તો 2, 6 અને 3 ઓહ્મ સમાંતર જોડાણમાં આવશે। 2 ઓહ્મ, 6 ઓહ્મ અને 3 ઓહ્મના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ 1/Rab, 1/R ઇક્વિવેલન્ટ કહીએ, સમતુલ્ય ઇક્વિવેલન્ટ 1/2, 1/6, 1/3 લસા 6, 3, 1, 2 R ઇક્વિવેલન્ટ બરાબર 1 ઓહ્મ થશે। તો વહેતો પ્રવાહ I ઓહ્મનો નિયમ વાપરો, કુલ અવરોધ આટલો છે, વોલ્ટેજ V/R 10/1, 10 એમ્પિયર। ચલો અહીં 10 એમ્પિયર પ્રવાહ વહેતો વહેતો આવે છે। અહીં 10 એમ્પિયર પ્રવાહ વહે છે। હવે ધ્યાન રાખો, ચલો આ વોલ્ટેજ કેટલો, આ 0 તો આ 0, આ 0 તો આ 0, આ 10 તો આ 10, આ 10। બોલો અહીં કેટલો પ્રવાહ વહેશે? 2 ઓહ્મ માંથી વહેતો પ્રવાહ 2 ઓહ્મ માંથી વહેતો પ્રવાહ તો બંને છેડા વચ્ચેનો પીડી કેટલો? 10 ઓછા 0, અવરોધ કેટલો? 2, 5 એમ્પિયર। અરે ભાઈ અહીં 5 એમ્પિયર પ્રવાહ વહે, આવે છે 10, અહીં 5 એમ્પિયર પ્રવાહ વહે તો બાકીનો 5 એમ્પિયર પ્રવાહ આમાંથી વહેશે। એટલે આ રીતે તાર જોડ્યો હોય, આ પહેલા કોઈકે મને આ પ્રશ્ન મોકલ્યો તો યાદ નથી, પણ આમાંથી 5 એમ્પિયર પ્રવાહ વહે। ચલો આવું ગમે એમાં પૂછી શકે, 5 એમ્પિયર માંથી પૂછે તો ગણી શકાય, 6 એમ્પિયર માંથી પૂછે તો ગણી શકાય। છે કોઈ પ્રશ્ન આમાં? અહીં વહેતો પ્રવાહ શોધો, AB, AB, CD, ED શાખામાં વહેતો પ્રવાહ શોધો। પહેલો પ્રશ્ન તો એ છે, બીડી શાખામાં પ્રવાહ વહેશે? એનું લોજિક કહો, બીડી શાખામાં પ્રવાહ વહેશે?
એનું લોજિક જણાવો કે નહીં વહે? સંતુલિત વિસ્તરણ બ્રિજ હોય ત્યારે આ સંતુલિત છે 6/6, આ 3/12, અહીં 3 હોવો જોઈએ અથવા અહીં 12 હોવો જોઈએ. પહેલા તો આ અસંતુલિત વિસ્તરણ બ્રિજ છે. એટલે પ્રવાહ વહેશે તો પહેલા તો ટોટલ પ્રવાહ શોધી કાઢો. મારે સંપૂર્ણ પ્રવાહ કુલ પ્રવાહ શોધવો તો આ ઇક્વિવેલન્ટ શોધી કાઢું. તો જો આ બંને ભેગા કરો તો 6 અને 3, આનો અવરોધ કેટલો થશે? 18 એટલે 2 ઓહ્મ. 2 ઓહ્મ. આ 72 ને 18 4 ઓહ્મ. 5 ઓહ્મ. શ્રેણી થાય પછી આ તો પરિપથનો આર ઇક્વિવેલન્ટ 2 ઓહ્મ વત્તા 3 ઓહ્મ 5 ઓહ્મ. બેટરીમાંથી વહેતો પ્રવાહ સર 3 ની જગ્યાએ 2 + 4 થાય. 4 ઓહ્મ આવે. એક મિનિટ ચેક કરી લે બેટા. 18 ને બાજુમાં 6 અને 12 નો સર એ બરોબર છે, એની બાજુમાં 12 6 અને 18 18 ચોક 72 4 6 ઓહ્મ. બેટરીમાંથી વહેતો પ્રવાહ I બરાબર V/R. ઈ કેટલો છે? 18. R કેટલો? 6. 3 એમ્પિયર. ચાલો હવે જરા સીધો ભાગ પાડવાની ટેવ પાડો. આ 3 એમ્પિયર, અહીં 2 એમ્પિયર વહેશે, અહીં 1 એમ્પિયર વહેશે. બરોબર કે ખોટું? અને અહીં 3 એમ્પિયર નીકળે છે, એનો જો કે અહીં 1 એમ્પિયર વહેશે અને અહીં 2 એમ્પિયર વહેશે. ચલો 2 એમ્પિયર આવે છે, 1 એમ્પિયર અહીં જાય, એનો અર્થ એ થયો 3 એમ્પિયર. સોરી, આ 1 એમ્પિયર થશે, આ 1 એમ્પિયર. હા, અચ્છા, ઓકે, 1 એમ્પિયર છે. આના કરતા અવરોધ અડધો તો પ્રવાહ બમણો. આ 2 એમ્પિયર છે, હવે આ 3 એમ્પિયર, તો અહીં કેટલો? 6 ઓહ્મ છે તો ડબલ ને 12 ઓહ્મ તો પ્રવાહ અડધો. તો 2 એમ્પિયર આવ્યો, એમાંથી 1 એમ્પિયર વહે છે, એનો અર્થ કે અહીંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર. સીધી ગણતરી કરી શકાય. બીડી શાખામાં વહેતો પ્રવાહ 1 એમ્પિયર. અને નોર્મલી તમને દરેક શાખામાં પૂછે તો શોધી શકે ને આવો પ્રશ્ન પૂછે કે ગણતરી કરવો પડે એવો નહીં હોય. બરોબર? ચલો આમાં કોઈ પ્રશ્ન? AB શાખામાં વહેતો પ્રવાહ શોધો. બેટરી તો જો પણ 18 વોલ્ટ. ચલો અહીં વહેતો AB શાખામાં વહેતો પ્રવાહ શોધો. તો પહેલા તો કઈ રીતે ગણશો? પહેલા વિચારો. આ પહેલા અગાઉ આવો પ્રશ્ન સોલ્વ કરી ગયા છીએ. પહેલા કઈ ગોઠવણી વિચારશો? શું કરશો જરા?
આ ડી શાખાને બહાર કાઢી લો, આવું વિચારો. આ એ બી, ડી અહીં લઈ લો, એ અહીં લઈ લો. હવે જુઓ, એ અને ડી વચ્ચે 2 ઓહમ, આને આમ જ લઈ લેવાનું છે, આને આમ લઈ લો, આને આમ લઈ લો, 2 ઓહમ. એસી 6 ઓહમ, બીડી 2 ઓહમ. ત્યાર પછી સીડી 18 વોલ્ટ, સીબી સીબી એબી સીબી, બસ સીબી કઈ અવરોધ જોવો પડશે, સંતુલિત તો નહીં જ કરવો આપણે. 2 અને 2, સીબી માં કઈ અવરોધ લખી દઈએ એક જ મિનિટ. ત્રણ. ચલો હવે અહીં શોધવાનું છે. શું કરશો? ગણતરી કરી આપો. રીત તો મેં શીખવાડી તમને. 2 અને 2 એટલે અહીં જે પહેલા આર ઇક્વિવેલન્ટ શોધી કાઢો, જાતે ગણો. પહેલા આર ઇક્વિવેલન્ટ શોધો, એના પરથી આઈ શોધો. અહીં સરખા ભાગ પડશે, અહીં સરખા ભાગ નહીં પડે. આના કરતા અહીં અડધો પ્રવાહ ડબલ રહેશે. કરો ગણતરી, ચાલો જાતે ગણી આપો આટલો. એક જટિલ પરિપથ છે, કોમ્પ્રિહેન્સિવ પરિપથની વાત કરી લઈએ. તેઓ પણ એક અનુભવ આપી દઈએ. ભાઈ કેટલો આવ્યો? કોણે ગણ્યો? 1 એમ્પિયર 1 એમ્પિયર 1 એમ્પિયર. 1 એમ્પિયર કઈ તરફ? 1 એમ્પિયર ઉપર કે નીચે? દિશા પૂછે. 1 એમ્પિયર નીચે. એથી બી ઓકે. હવે કોમ્પ્રિહેન્સિવ પરિપથ છે. I1 by I2 શોધો. 2
VA માઇનસ VB શોધો. ચલો પહેલા કઈ તે ગણશો વિચારો. શું કરશો પહેલા? આઈડિયા આપો. દરેકને આવડવું જોઈએ. આમાં કઈ બહુ વેદ ભણવાના છે નહીં. આવા તો આપણે આનાથી અઘરા દાખલા ગણી ગયા. આનાથી અઘરા દાખલા આપણે ગણી ગયા. તો જો પહેલા ક્યાંક રેફરન્સ પોઈન્ટ લેવું પડશે. ક્યાં લઈશું રેફરન્સ પોઈન્ટ? જોઈ લો, જેટલું સરળતા પડે એવું લો, પસંદ કરો. બરોબર, એવું કઈ નહીં કે આ જ લેવું. તમને ક્યાં છે રેફરન્સ પોઈન્ટ 0 લેવું જરૂર નથી, ગણી શકાય, પણ લાંબુ થાય. એના કરતા આપણે રેફરન્સ પોઈન્ટ 0 લઈ લઈશું. એનો સંદર્ભ રેફરન્સ પોઈન્ટ નું વિસ્થિતિમાન 0 લઈશું. ક્યાં આગળ રેફરન્સ પોઈન્ટ લઈશું? બોલો. એ આગળ લઈએ, એ આગળ 0 લઈ લઈએ. અથવા નીચે લેવો તો નીચે લઈ લઈએ, પણ એ આગળ ચલો એ આગળ વિસ્થિતિમાન 0, આ 0 એટલે સ્વાભાવિક છે આ 0 થાય, આ 0 થાય, આ 0 થઈ જાય. હવે આ 0 લીધું, 0 થી આગળ વધવાનું છે. તો પહેલા બેટરી હોય, એકલી બેટરી પર લો. એટલે આ 0 આપણે એકલી બેટરી છે એનું પહેલા પસંદ કરો, તો ભૂલ ના પડે. આ 0 યાદ છે, અગાઉ એક લેક્ચર લીધું હતું આપણે સળંગ આ ટાઈપના એક્ઝામ્પલોનું રેફરન્સ. આ બેટરી છે એકલું પહેલા પસંદ કરો. ચલો આ 0 તો -10 થાય. કારણ કે આ 0 લો તો આના કરતા આનું 10 ઓછું, -10 વોલ્ટ એટલે -10 વોલ્ટ એટલે -10 વોલ્ટ. આ બધા જોડાયેલા જ છે. -10 વોલ્ટ, -10 વોલ્ટ. ચલો -10 વોલ્ટ તો અહીં જાય તો 5 વધે, -5 વોલ્ટ. અહીં -10 તો 5 વધે, -5 વોલ્ટ. આ બિંદુનું વિસ્થિતિમાન ખ્યાલ છે ને? ઋણ કરતો ધન વધારે, 5 વોલ્ટ વધારે. ચલો કોનું બાકી રહ્યું? હવે આ 0 તો 10, 0 તો 10 થાય. હવે કયા અવરોધના બે છેડા વચ્ચેનું બાકી રહ્યું? ચલો -10, ચલો 0. અચ્છા, કે -10 આ -10 થશે, જોડાયેલું છે એટલે બી નું વિસ્થિતિમાન પણ -10. ચલો -10 તો અહીં કેટલું થશે? કદાચ અહીં અવરોધ કોઈ હશે. આ એક બેટરી રહી ગઈ ભાઈ, 20 વોલ્ટની, નહીં તો આમાં પ્રવાહ જ ના વહે. -20 વોલ્ટ નહીં તો આ -10 -10 આમાં પ્રવાહ ના વહે. ચાલે, એ લખ્યું હોય તો આવશે, પણ જવાબ અપૂર્ણાંક પણ ના આવે એટલા માટે આપણે. ચલો -10 તો આ કેટલું? આ -10 તો 20 ઘટે, આ -30. આ -10 તો એના કરતા 20 વોલ્ટ ઘટે એટલે -30. ચલો -30 તો ઉપર જે 5 વધે, -25 વોલ્ટ. ચલો જો અવરોધના દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી આવી ગયો. ફરી ધ્યાન રાખો, રેફરન્સ પોઈન્ટ લીધા પછી મેં સૌથી પહેલા શું ખોલ્યું?
એક જ બેટરી હોય, અવરોધ ના હોય તો સીધું આ 0 તો આ તરત જ આનું મળી ગયું -10. ચલો આવડી ગયું જાતે કર. પછી કઈ છે નહીં, હવે પ્રશ્નમાં કશું જ નથી. જાતે જરા ગોઠવી દેજો આકૃતિ દોરી અને જાતે તમે આવા આવે છે કે નહીં. આ તો એક કામ કરો, ઘરે આપું છું, આ 0 લઈને ગણતરી કરજો. આટલું 0 લઈ, આ બધું 0 અને ગણતરી કરજો. હોમવર્કમાં આપું, જવાબ આ જ આવવો જોઈએ. ચલો આપણે આગળ લઈએ. હવે શું કીધું છે? I1 + I2. ચલો I1 તો જુઓ, I1 આ 0 થી -5 પ્રવાહ રહેશે ખરેખર તો, અને બરોબર છે, ઓછાથી વધારે. ચલો I1 કેટલું? તો આ અવરોધના બે છેડા વચ્ચેનો પીડી -5 થી 0 તો પીડી 5, અવરોધ 5 ઓહ્મ, 1 એમ્પિયર. ચલો I2 કેટલો? I2 એટલે આ અહીં જોવાનું, આ અવરોધ કેટલો છે? આ અવરોધના બે છેડા વચ્ચેનો પીડી કેટલો? 25. અવરોધ પણ કેટલો? 25. બંને 1 એમ્પિયર. તો I1/I2 બરાબર 1. હવે શું કીધું છે? VA - VB. VA - VB. ચલો જો, B નું વિસ્તીર્ણ -30 વોલ્ટ છે, VA નું 0 -30 બરાબર 30 વોલ્ટ. એક કામ કરી વધારે લઈએ. પરિપથમાં ખર્ચાતો કુલ પાવર, પરિપથમાં ખર્ચાતો કુલ પાવર કેટલો પાવર ખર્ચાશે? તો પાવર અવરોધમાં ખર્ચાશે. બેટરીનો આંતરિક અવરોધ નથી આપ્યો, નહીંતર એમાં ખર્ચાય. તો તમારે શું કરવું પડે? દરેકમાં પ્રવાહ શોધવો પડે. ત્રીજો મુદ્દો, પરિપથમાં ખર્ચાતો પાવર. તો પહેલા આ તો જાણીએ છીએ, આ અવરોધમાં પાવર કેટલો, તો પ્રવાહ જાણીએ છીએ. ચલો દરેકમાંથી પ્રવાહ શોધવો જ પડે તમારે. આ પ્રવાહ આપણને ખબર છે, પાવર એટલે I2 આ સૂત્ર વાપરીશું, કારણ કે પ્રવાહ મળી જશે. અને V2/R વાપરી શકાય. એક કામ કરીએ, V જાણીએ છીએ, V2/R કરીએ, કારણ કે દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી તો જાણો જ છો. પાવર બાર, ચલો આના છેડે V2 5/2 5. આની વાત થઈ ગઈ. હવે આના છેડે V2/R, તો બે છેડા વચ્ચેનો પીડી કેટલો? 10. આ સૂત્ર વાપરીશું, V2/R સૂત્ર. આ અવરોધના છેડે કેટલો પીડી? 10. અવરોધ કેટલો? 10. V2/R. આના બે છેડા વચ્ચે 5. છેદમાં અવરોધ 25. V2/R. ચલો અહીં બોલો, અહીં બે છેડા વચ્ચે કેટલો? 20. 10 અને 30 છે એટલે 20² ભાગ્યા 20. અહીં કેટલો છે? 25². V2/R 25. 25 ભાગ્યા 5 એટલે 5. 100 ભાગ્યા 10 એટલે 10. 25 ભાગ્યા 25 એટલે 1. 400 ભાગ્યા 20 એટલે 20. 625 ભાગ્યા 25 એટલે 25. 15 ને 40 ને 60 61 વોટ. 61 વોટ પાવર ખર્ચાય. હવે હોમવર્કમાં શું આપું છું? રેફરન્સ પોઈન્ટ અહીં લઈને ગણતરી કરજો. સ્નેપશોટ લઈ લો. સર છેલ્લામાં પેલા 25 ઓહ્મ સાહેબ ત્યાં 5 વોલ્ટ નહીં, એટલે 25 ભાગ્યા 25 25 ભાગ્યા 5 એટલે 5. 100 નો વર્ગ ભાગ્યા 10 એટલે 10.
25 ભાગ્યા 25 એટલે 1, 400 ભાગ્યા 20 એટલે 20, 25 ગુણ્યા 25 25 બેટા ખબર સર છેલ્લામાં 5 વોલ્ટ હન તો 25 ઓમ આપ્યો તે એક મિનિટ છેલ્લામાં છે. આઈ ને હા સર આ 0 ને 25 છે, તફાવત 25 જ છે ને બેટા, 0 અને 25. એ હા સર હં? કશો વાંધો નહીં. ચલો સ્નેપશોટ લઈ લીધો. અવરોધ આરમાં મહત્તમ પાવર ખર્ચાય તે માટેની શરત મેળવો. ચલો પહેલા તો મહત્તમ પ્રવાહ ક્યારે વહે? કોઈ પણ પરિપથમાં મહત્તમ પ્રવાહ ક્યારે વહે? પછી પાવરની પછી વાત કરીએ. આ બોલો, આ બરોબર છે. બાહ્ય અવરોધ 0 હતા. બાહ્ય અવરોધ 0. આ એક નથી ભાઈ, બાહ્ય અવરોધ તો જોડવાનો છે જ. એમાં તો મહત્તમ પાવર ખર્ચાય છે. એટલે આ બાહ્ય અવરોધનો મહત્તમ પ્રવાહ ક્યારે વહે? સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ r. સ્મોલ આર એટલે આવું બેટરીનો આંતરિક અવરોધ. અહીં તો 2 છે એટલે આર ઇક્વિવેલેન્ટ કે બેટરીઓનો આર ઇક્વિવેલેન્ટ એક હોય તો બરોબર છે. આર ઇક્વિવેલેન્ટ બરાબર આ થાય ત્યારે અવરોધ આરમાં મહત્તમ પ્રવાહ વહે. અને ભાઈ મહત્તમ પ્રવાહ વહે તો આઈ સ્ક્વેર આર, આર તો અચળ છે તો મહત્તમ પાવર ખર્ચાય. મહત્તમ પ્રવાહ વહે અને આઈ સ્ક્વેર આર સૂત્ર મુજબ મહત્તમ પાવર ખર્ચાય. આ સૂત્ર મુજબ મહત્તમ પાવર ખર્ચાય. તો પહેલા તો મારે આર ઇક્વિવેલન્ટ સુધી કાઢવો પડે. બરાબર. ચલો આર ઇક્વિવેલન્ટ કેટલો બોલો, સીધું કહી શકાય. સમાંતર જોડાણ છે. આર ઇક્વિવેલન્ટ એટલે બે અવરોધનું સમાંતર જોડાણ છે. R1 R2 છેદમાં R1 વત્તા R2. આ સમાંતર જોડાણ જ છે. તો શરત મળી ગઈ. તેથી R બરાબર R ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 છેદમાં R1 વત્તા R2. આ મહત્તમ પાવરની શરત. તો સ્નેપશોટ લઈ લો. આ મુદ્દો મહત્વનો છે ભાઈ. મહત્તમ પ્રવાહ ક્યારે વહે?
બાહ્ય અવરોધમાં તો બાહ્ય અવરોધ બેટરીમાં પૂછે ને તમને તે જવાબ આપ્યો બેટરીમાં ક્યારે મહત્તમ પ્રવાહ વહે બાહ્ય અવરોધ 0 હોય ત્યારે પરંતુ બાહ્ય અવરોધમાં મહત્તમ ક્યારે પ્રવાહ વહે આંતરિક અવરોધ બરાબર બાહ્ય અવરોધ થાય ત્યારે બેટરીમાંથી વહેતો લઘુત્તમ પ્રવાહ અને મહત્તમ પ્રવાહ શોધો આ રચના વિશે થોડી મારે ચર્ચા કરવાની છે આ રિયોસ્ટેટની રચના છે કઈ રચના છે આ રિયોસ્ટેટ રિયોસ્ટેટમાં તમે કદાચ પ્રેક્ટિકલમાં જોયું હોય તો આ રીતે તાર હોય અહીં ફિક્સ સ્ક્રૂ હોય એક સ્લાઇડર હોય સાંભળો ધારો કઈ ધન છેડો હોય સ્લાઇડર અહીં હોય ને તો આટલા તારનો અવરોધ પરિપથમાં આવે સ્લાઇડર આમ ખસેડો ને આમ ખસેડો તો આટલો તારનો અવરોધ આવે એટલે લંબાઈ વધી અવરોધ વધે અહીં લઈ જાઓ તો હજુ લંબાઈ વધે ને અવરોધ વધે છેડે લઈ જાઓ તો કુલ અવરોધ આવી જાય અહીં એવું જ છે અહીં જોડો ત્યારે અવરોધ આ અવરોધ 0 અને અહીં જોડો ત્યારે અવરોધ કેટલો 30 આ રિયોસ્ટેટની રચના થઈ રિયોસ્ટેટ એટલે ચલ અવરોધ ફરી સમજાવજો તમને રચના આ તાર હોય આમ લાંબો તાર જ આપણે સીધો તાર જોડીએ પણ તમને અંદર પ્રેક્ટિકલમાં આરતી જોડેલો હોય છે આમ વીટેલો હોય અહીં ફિક્સ છેડા હોય આ સ્લાઇડર હોય ખસેડવાનું ધારો કે સ્લાઇડર અહીં રાખું તો આટલી લંબાઈનો તાર આવે એટલે આટલી લંબાઈના તારનો અવરોધ હવે સ્લાઇડર ખસેડું તો તારની લંબાઈ વધી તો અવરોધ વધ્યો હજુ ખસેડું તો તારની લંબાઈ વધી તો અવરોધ વધ્યો તારની લંબાઈ વધે તો અવરોધ વધે બરોબર જેમ જેમ લંબાઈ વધતી જશે એમ તારનો અવરોધ છેડે લઈ જાવ તમે સ્લાઇડર તો વધુ અવરોધ આવી જાય અને વધુ અવરોધ કેટલો 30 દરેક બેટરીમાંથી વહેતો પ્રવાહ એટલે લઈ લઈએ એક કામ કરી બેટરીનો વોલ્ટેજ પછી મૂકીએ પ્રવાહ અપૂર્ણાંકમાં ના આવે એવું મૂકી દઈશું તો પહેલા તો મારે પરિપથનો લઘુત્તમ અવરોધ શોધી કાઢવાનું પરિપથનો મહત્તમ કેમ પરિપથનો લઘુત્તમ અવરોધ હોય ત્યારે બેટરીમાંથી વહેતો પ્રવાહ મહત્તમ હોય અને પરિપથનો અવરોધ મહત્તમ હોય આ તો ફિક્સ જ છે અહીં જોડીશ ને આ છેડો તો આર મિનિમમ થશે 0 થશે આ રહ્યું અને અહીં જોડીશ તો આર મેક્સિમમ થશે નામ આપી દઉં અને એ બી પહેલા તો આ અવરોધ શોધી કાઢું પછી આની વાત કરું આ ફિક્સ અવરોધ કેટલો છે બોલો આનો અવરોધ કેટલો પહેલા તો એમ માની લો નીચ વાળા તો આ બધું પૂછ્યા કરતા આનો અવરોધ જ પૂછે આર ઇક્વિવેલન્ટ તો એ બી અને સીડી કહું બોલો તો સીડી શાખામાં પ્રવાહ નહીં વહે કેમ નહીં વહે બોલો સી અને ડી અરે એક જ તાર વડે જોડાયેલા છે વિસ્થિતિમાન સરખું થાય
સી અને ડી નું વિદ્યુત સ્થિતિમાન સમાન. તેથી સીડી શાખામાં પ્રવાહ ના વહે. અને સીડી શાખામાં પ્રવાહ ના વહે તો 2R અવરોધ નકામો. એક કામ કરીએ, આના કરતા જુદું પાડવા માટે 3R લઈ લઈએ, તેથી 3R અવરોધને દૂર કરતા ચલો 3R અવરોધને દૂર કરો તો R ને 2R સમાંતર જોડમાં થાય. આ જોડાણ અહીં સમજવાનું, આ જોડાણ અહીં સમજવાનું. R અને 2R ના સમાંતર જોડાણનો અવરોધ બરાબર 2R ગુણ્યા 2R વત્તા 2R/3. આ અવરોધ 2R/3 થઈ ગયો. હવે આવું થયું, આ આપણી બેટરી, આ અવરોધ 2R/3, 2R તો 30 છે ભાગ્યા 30 ઓહ્મ. હવે આ આપણું રિયોસ્ટેટ છે. ચલો પહેલા અહીં જોડીએ એ અને બી. સર હા બોલો. સર અવરોધ 20 ઓહ્મ થાય ને? એક મિનિટ. હા 20 ઓહ્મ થાય. 20 આ 30 છે, 20 થયા. સ્લાઇડર ને એ બિંદુએ જોડાણ કરવામાં આવે તો પરિપથનો અવરોધ લઘુત્તમ કેટલો થાય? 30 ઓહ્મ. અને પરિપથમાં વહેતો પ્રવાહ મહત્તમ. હવે બેટરી લઈ લઈએ. કેટલો આવશે? જો 20 છે ને તો 50 આવશે અને 20 આવશે. 50 ને 20 આવશે એટલે આપણે 10 વોલ્ટ લઈશું તો વાંધો નહીં આવે. મહત્તમ પ્રવાહી V/R. I મેક્સિમમ. V કેટલું છે? 10. R કેટલું છે? 20. 1/2 મહત્તમ પ્રવાહ. સ્લાઇડર નહીં, બે બિંદુએ જોડવામાં આવે તો પરિપથનો મહત્તમ અવરોધ. હવે અહીં જોડવામાં આવે તો 20 હતો ને 30 ઉમેરાઈ જશે. 20 + 30 50 ઓહ્મ. અને મહત્તમ અવરોધ તો લઘુત્તમ પ્રવાહ I મિનિમમ V/R 50 0.2 એમ્પિયર 0.5 એમ્પિયર છે. સ્નેપશોટ. ચલો દૂર કરું છું હવે.
શું કરશો? બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો. શું કરશો? ચલો પ્રવાહ નીકળે પહેલા તો જો ધ્યાન રાખજો. બહુ સિમ્પલ પ્રશ્ન છે. આ પ્રવાહ નીકળ્યો આવી, અહીં પ્રવાહ નીકળ્યો આવી. બોલો અહીં ક્યાં થઈ જશે? તો અહીં થઈ જશે, પછી અહીં થઈ જશે, પછી અહીં થઈ જશે, થઈ જશે. 5 ઓમ 10 ઓમ ની પસાર નહીં થાય એટલે તો નકામા થઈ ગયા. 5 ઓમ અને 10 ઓમ અવરોધમાંથી પ્રવાહ પસાર ના થાય, તેથી તેને દૂર કરતા બોલો આર ઇક્વિવેલન્ટ કેટલો? સમતુલ્ય અવરોધ કેટલો? 3 ને 2 5, 2 વત્તા 3 બરાબર 5 ઓમ. I બરાબર V બાય આર ઇક્વિવેલન્ટ, V 5, આર ઇક્વિવેલન્ટ પર 5, 1 એમ્પિયર. અહીં ગમે તે અવરોધ આપ્યો હોય તો ખ્યાલ આવ્યો? તમે આ માર્ક છે. હા, અહીં અવરોધ હોય તો તમારે પછી ગણતરી કરવી પડે. અહીં અવરોધો તો આ બે સમાંતરમાં લોટ નહીં જોડી દેવાના, આ શ્રેણીમાં હોત. આ તો નકામો પડો તોય અહીં અવરોધ હોત ને તો આ તો નકામો જ પડો. સ્નેપશોટ લઈ લો. આ બોક્સમાં જે હોય આવી સ્થિતિ છે, આને એ કહું અને બી કહું. તો પહેલો પ્રશ્ન તો એ છે, આ બોક્સ શું છે? લોડ છે કે સોર્સ? સમજાવું તમને. બંનેમાં બોક્સ લોડ છે કે સોર્સ છે? જો જે પાવર વાપરે એ લોડ કહેવાય અને જે પાવર આપે એ સોર્સ કહેવાય. આપણા ઘરે દરેક ટ્યુબલાઇટ એના અવરોધ હોય તો લોડ છે. લોડ માપતા હોય છે, ઘરનો ખ્યાલ હોય તો લોડ ફેક્ટર આવે છે. આપણે જ્યારે એસી પ્રવાહ ભણીશું ત્યારે આવશે. ફ્રીજ એ લોડ કહેવાય, પંખો એ લોડ કહેવાય. પણ જ્યાંથી લાઇટ નો સોર્સ, તારે પાવર હાઉસ એ સોર્સ કહેવાય. તારે આપણા ઘડિયાળમાં સેલ પૂર્યો હોય તો સેલ એ સોર્સ કહેવાય અને ઘડિયાળ એ લોડ કહેવાય. તો બોલો અહીંયા બોક્સ, એમાં બોક્સ લોડ છે કે સોર્સ છે? તો ધ્યાન રાખો, પાવર વાપરે છે, આ ડિસ્ચાર્જ થાય છે અને આ પાવર વાપરે છે, એમાં બોક્સ લોડ છે. બીમાં બોક્સ પાવર આપે છે, આ ચાર્જ થાય છે
યાદ છે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળતો હોય તો ડિસ્ચાર્જ થતી હોય એટલે કે પાવર આપતી હોય સોર્સ તરીકે પણ બેટરીના ધન ધ્રુવમાં પ્રવાહ દાખલ થતો હોય તો રિચાર્જ થતી હોય આ કોઈ વધુ વોલ્ટેજ વાળી બેટરી છે એમ બી માં બોક્સ સોર્સ છે ચલો બંનેમાં પીડી શોધો બંનેમાં બેટરીના પીડી શોધો બોલો એમાં વી બરાબર બી માં વી બરાબર પીડી એટલે ટર્મિનલ વોલ્ટેજ બેટરીનો પીડી શોધો પીડી એટલે ટર્મિનલ વોલ્ટેજ બોલો શું કરશો ભાઈ પૂર્વ જ્ઞાન ચકાસવાનું છે આ મુદ્દા આવી ગયા છે બેટરીનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ બોલો આમાં વી કઈ રીતે શોધશો આમાં વી કઈ રીતે શોધશો આ ઈ આપ્યા કેવાય આ ઈ આપ્યા છે વી ભાઈ આ ઈ છે કે વી કોણ કહેશે ઈ ઈ બોલો ઓમ કેમ ઈ ભાઈ વી કેમ નહીં આંતરિક અવરોધ આપ્યો છે જોડે એટલે હા આંતરિક અવરોધ આપ્યો હોય તો ઈ સમજવાનું આંતરિક અવરોધ ના આપ્યો હોય તો વી સમજવાનું અને આ કહી દઈએ એટલે વળી ગૂંચવાડો ના થાય આ બોલો ત્યારે એમાં વી ડિસ્ચાર્જ થાય છે E minus IR. ઈ માઇનસ આઈઆર અને બી માં વી ઈ પ્લસ આઈઆર આઈઆર ઈ એટલે 10 આઈ એટલે 1 આઈ 9 વોલ્ટ 10 વત્તા 1 11 વોલ્ટ આ 9 વોલ્ટ થશે નાનો 10 વોલ્ટ નો પીડી થશે બોક્સ ને સમાંતર બંનેમાં બોક્સ ને સમાંતર પીડી બોલો એમાં બોક્સ ને સમાંતર પીડી બી માં બોક્સ ને સમાંતર પીડી બોલો પીડી એટલે આવું સમજો ને તમારે ભેગું કરી લેવાનું અરે ભાઈ આનો પીડી હોય જ આ પીડી થવાનું ને આનો પીડી હોય જ નહીં થવાનું ને આનો પીડી હોય જ નહીં થવાનું તો એમાં બોક્સ ને સમાંતર પીડી તો આ જે છે 9 વોલ્ટ અને બી માં 11 વોલ્ટ છે તો 11 વોલ્ટ સમજી ગયા કે નહીં વી એટલે જો આખી રચના વી આપે આ વારંવાર મેં દોર્યું છે આ તમારે વી સમજવાનું આ વી અહીં તમે આ બેટરી ભેગી ગણવાની અને આ તમારે વી સમજવાનું ચલો બંનેમાં બેટરીનો પાવર આઉટપુટ બંનેમાં બેટરીનો પાવર આઉટપુટ તો આ પાવર આપે છે એટલે ધન થશે પાવર એનો પાવર કયું સૂત્ર વાપરશો વીઆઈ બેટરી માટે સૂત્ર વાપરવાનું તો હંમેશા વીઆઈ જ વાપરવાનું હા અવરોધ માટે 3 સૂત્રો છે વીઆઈ આઈ સ્ક્વેર આર વી સ્ક્વેર બાય આર તો વીઆઈ નો પીડી કેટલો છે 9 વોલ્ટ એનો પાવર આઉટપુટ નો પાવર આઉટપુટ માઇનસ લખીશું કારણ કે એ તો લે છે આવતું નથી માઇનસ વીઆઈ 11 વોટ એ તો પાવર લે છે આઉટપુટ નથી આપતો લે છે
આવું કોઈ સિમ્પલ કેમ પકડાય છે? તો સ્નેપશોટ લઈ લો અને ઉષ્મા પૂછે તો એક જ મિનિટ વધારે લઈએ. આમાં બેટરી એમાં ઉત્પન્ન થતી ઉષ્મા, બેટરી અથવા ઓલી બંને બેટરીમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર આંતરિક અવરોધ છે એટલે આંતરિક અવરોધમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય જ. તો એમાં ઉત્પન્ન થતી ઉષ્મા કયું સૂત્ર વાપર્યું? એમાં એ બેટરીમાં ઉષ્મા ઉત્પન્ન થાય એટલે આંતરિક અવરોધના લીધે I²R એક અને એક વોટ. બીજામાં પણ એ જ આંતરિક અવરોધ તો એટલો જ છે. પ્રવાહ વહે ક્યાં વહે? આંતરિક અવરોધમાં ઉષ્માનો વ્યય થાય જ. ઉષ્મા એમાં પણ I²R એક વોટ. હવે આવું પૂછે બંનેમાં રાસાયણિક ઉર્જાનો ફેરફાર. રાસાયણિક ઉર્જા કેટલી ઉત્પન્ન થશે દર સેકન્ડે? રાસાયણિક ઉર્જાનો ફેરફાર તો અહીં જુઓ, અહીં રાસાયણિક આ બેટરી ડિસ્ચાર્જ થાય છે એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. અહીં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે એટલે રાસાયણિક ઉર્જામાં ફેરફાર થાય છે દર સેકન્ડે. છઠ્ઠું, દર સેકન્ડે બંને બેટરીમાં રાસાયણિક ઉર્જાના અથવા બંને બેટરીમાં દર સેકન્ડે ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જા રાસાયણિક ઉર્જાનો ફેરફાર. તો જો અહીં શું થશે? જેટલી બેટરી આપે છે ઉર્જા 10 કુલ કેટલો છે 9 વોલ્ટ. પીડી ને એમનો સોર્સ 10 વોલ્ટ. તો આમાં દર સેકન્ડે 10 જૂલ આ વપરાઈ જાય જુદી વાત છે પણ 10 જૂલ રાસાયણિક ઉર્જા ખર્ચાશે અને આમાં દર સેકન્ડે 11 જૂલ રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થશે. કેમ 11 જૂલ? તો એક તો ખર્ચ એક ઓમ તો અરે 1 જૂલ જેટલી તો ખર્ચી જશે એટલે અહીં દર સેકન્ડે ઉત્પન્ન ખર્ચાતી રાસાયણિક ઉર્જા 10 જૂલ. 10 જૂલ ખર્ચાય એમાંથી એક વપરાઈ જાય એટલે 9 જૂલ મળે. અહીંયા દર સેકન્ડે 11 જૂલ ઉત્પન્ન થાય એમાંથી 1 જૂલ ખર્ચાઈ જાય. આંતરિક અવરોધના લીધે તો ખર્ચાય જ એટલે એ બેટરીમાં દર સેકન્ડે ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જા બરાબર 10 જૂલ. 10 જૂલ ઉત્પન્ન થાય 1 જૂલ ખર્ચી જાય 9 જૂલ મળે. અહીં દર સેકન્ડે 11 જૂલ ઉત્પન્ન થાય 1 જૂલ ખર્ચી જાય 10 જૂલ મળે. તો બે બેટરીમાં જગ્યા નથી, તમે લખી નાખો 11 જૂલ. અહીં રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થવાનો દર અરે વપરાશનો દર અહીં ઉત્પન્ન થવાનો દર થશે. સ્નેપશોટ લઈ લો.
તો બીજો કોમ્પ્રિહેન્સિવ પ્રકારનો છે પ્રશ્ન. 7 ઓહ્મ 9 ઓહ્મ 8 ઓહ્મ 6 ઓહ્મ 1 ઓહ્મ 3 ઓહ્મ. 3 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ 0.25 એમ્પિયર હોય તો બેટરીનો વોલ્ટેજ શોધો. અવરોધમાંથી વહેતો પ્રવાહ 0.25 એમ્પિયર હોય તો બેટરીનો વોલ્ટેજ શોધો. ચલો વિચારો શું કરશો? આમાંથી 0.25 એમ્પિયર પ્રવાહ વહે છે તો અહીં કેટલો વહેતો હશે? અહીં કેટલો વહેતો હશે? અહીં કેટલો વહેતો હશે? અહીં કેટલો વહેતો હશે? લોજિક વિચારમાં આંકડો જરા જોઈ લઉં છું. 7 કારણ કે આમાં આંકડો ખોટો પડશે ને પાછો તો જવાબ અપૂર્ણાંકમાં આવશે. 6 1 4 એક રહી ગયો બરોબર. 2 ઓહ્મ. બોલો થોડો વિચાર. બહુ સિમ્પલ દાખલો છે, ભલે આમ મોટો લાગતો દાખલો એકદમ ઈઝી છે. ભાઈ એક જ બરોબર છે. વિચાર છે કંઈક બરોબર છે. ચલો કઈ રીતે ગણશો? કોણ આઈડિયા આપશે? બહુ સિમ્પલ દાખલો છે. જો પહેલા આ કેટલો સર, અવરોધ રે? હા બોલો. 1.5 જવાબ આવે. એ તો બેટા ઘણો ખ્યાલ આવશે. એક્ઝેક્ટ જવાબ તો મને પોતાને ખ્યાલ નથી. જોઈએ ચાલો. આ 1 3 ને 2 5 6 6 માંથી 0.25 એમ્પિયર જો પ્રવાહ વહેતો વહેતો અહીં આવ્યો. આ એ 6 ને આ એ 6 અહીં 0.25 જતો હોય તો ફાઇનલ છે. અહીં 0.25 જાય એનો થયો કે અહીં 0.25 જાય 0.25 જાય તો 0.5 જાય. 0.25 કરતા જરા મોટો આંકડો લેવા દો. અપૂર્ણાંક લખવાનું સરળ રહે. અહીં 1 એમ્પિયર. આ 1 એમ્પિયર આ 6 છે તો આ 6 છે તો આ 1 એમ્પિયર. આ 1 એમ્પિયર આ 1 એમ્પિયર તો આ 2 એમ્પિયર. તો હવે જુઓ આ કેટલો પહેલા સમજી લો. 6 ને 6 એટલે 3 5 ને 3 8 આ 8 છે ને આ 8 છે તો અહીં પણ 2 એમ્પિયર જાય.
અહીં 2 એમ્પિયર જાય તો આ 4 એમ્પિયર હશે, બરોબર. ચાલો ગણતરી કરી નાખો. ફરી જો સમજાવું, 3 ને 5 ને 6, 6 માંથી 1 એમ્પિયર જાય છે તો અહીં પણ એટલો જ થશે. તો અહીં 2 હોય તો 1 અને 1 અહીં જાય, ચલો 2 એમ્પિયર છે. હવે આ સમતુલ્ય કેટલો? 1 ને 3 ને 6, 6 ને 6 એટલે આ 3 થયો. આ સમતુલ્ય અવરોધ 3 થાય. આ 5 અને 3 એટલે 8, 8 ને 8, બીજું 8 છે ને 8 છે, 2 એમ્પિયર જાય તો 2 એમ્પિયર જાય. હવે આકૃતિ દોરી કાઢીએ. 7 ઓહ્મ, 8 અને 8 4 ઓહ્મ, 9 ઓહ્મ. અહીં ફાઇનલ થઈ ગયું, 4 એમ્પિયર પ્રવાહ વહે છે. બોલો વી બરાબર આઈઆર. આર કેટલો છે? 4. અવરોધ 7 ને 4 11, 9 20, 80 વોલ્ટ. તો ગમે તે પ્રવાહ આપે, 1 એમ્પિયર જગ્યાએ 2 એમ્પિયર આપ્યો હોય તો વોલ્ટેજ વધો. ચલો એક એક્ઝામ્પલ લઈ પછી પોટેન્શિયોમીટર લઈ લઈએ. સમય તો ઝડપથી જાય છે. દસ વોલ્ટ, દરેક અવરોધ 20 ઓહ્મ છે. દરેક અવરોધનું મૂલ્ય 20 ઓહ્મ. તો પરિપથમાં 10 સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. બોલો શું કરશો? રસ્તો કયો? સિમ્પલ જ છે. જો એક રસ્તો તો એ છે કે દરેક અવરોધમાં ખર્ચાતી ઉષ્મા શોધવી, તો એ અઘરો લાંબો છે. કારણ કે દરેક અવરોધમાં ખર્ચાતી ઉષ્મા શોધવી હોય તો I²R કરવું પડે, I શોધવો પડે. એના કરતા સરળ રીતે છે કે આપણે R ઇક્વિવેલન્ટ શોધી કાઢીએ અને R ઇક્વિવેલન્ટ મળી જાય, પ્રવાહ મળી જાય તો I²R. ચલો R ઇક્વિવેલન્ટ પણ શોધી આપો, એ તો આવડવું જોઈએ. બહુ સિમ્પલ છે, તમને એમ લાગે જટિલ. ગોઠવણી કરો, કોણ R ઇક્વિવેલન્ટ શોધી આપશે? ગણતરી કરી આપો આમ ઝડપથી. તો જો R તે બહુ ઝડપથી ગણી શકાય. R/2. આ સમાંતર જ છે, અહીં મૂકી દો, નાના અહીં મૂકી દો. R/3. આટલું તો સરળ થઈ ગયું. હવે જરા જોઈએ. R/2. R/3. 10 વોલ્ટ. હવે આ બેનો સરવાળો કરો, સમાંતરમાં કેટલો થાય? પ્રવાહ શોધી કાઢો. R ઇક્વિવેલન્ટ શોધી આપો. R ઇક્વિવેલન્ટ બરાબર, આ તો 10 વોલ્ટ છે.
આર ઇક્વિવેલન્ટ મળે પરથી આઈ મળે પછી પાવર દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા આઈ સ્ક્વેર આર ઇક્વિવેલન્ટ કરી આપો ગણતરી આર ઇક્વિવેલન્ટ કેટલો આવ્યો આર ઇક્વિવેલન્ટ કેટલો આવે છે આર બરાબર 20 ઓહ્મ લઈ લો અરે ગણનું મૂલ્ય 20 ઓહ્મ તો છે જ. ગણતરી કરી આપો 5 R ભાગ્યા 11 કેટલો 5 આર ભાગ્યા 11 આમ તો 20 સ્ક્વેર બાય આર કરો ને ઓકે શું કે આઈ સ્ક્વેર બાય આર કરવું છે આર ઇક્વલ વી જાણો છો 20 સ્ક્વેર બાય આર ગણતરી કરો આઈ ગણવું એના કરતા સીધું વી આર અવરોધ માટે તો ગમે તે સૂત્ર વાપરી શકાય આઈ સ્ક્વેર આર વી સ્ક્વેર બાય આર કે વી આઈ બેટરી માટે વી આઈ સૂત્ર જ વાપરવાનું કેટલા વોટ આવે 11